કાજીસર સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે પ્રમેય નંબર 6.1 કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે જે હંમેશા એક્ઝામમાં પૂછાય જ તે 100% પૂછાવાની શક્યતા નહીં પણ પૂછાશે જ તે. તો આપણે એવો પ્રમેય 6.1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલા પ્રમેય 6.1 ઈ પૂછાય કેવી રીતના, શું કઈ રીતના પૂછાઈ શકે એ જોઈ લઈએ. તો કે પહેલા તો જો તમને આવી રકમ પૂછાઈ જાય, આવું પ્રમેય 6.1 લખો એવું ન કે. શું પૂછાય છે? આવી રકમ પૂછાય છે તો રકમ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ પ્રમેય 6.1 પૂછાનો છે. બીજું ઈ કે તમને એમ કે સમપ્રમાણતાનો પ્રમેય લખો તોય આ જ લખવાનું થાય. આનું બીજું નામ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા સમપ્રમાણતાના પ્રમેય તરીકે પણ ઓળખાય છે. અને આ જ પ્રમેયને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો થેલ્સનો પ્રમેય લખો એમ કે, સમપ્રમાણતાનો પ્રમેય લખો એમ કે આવડી મોટી રકમ તમને લખીને દે તો તમને જોઈને ખબર પડવી જોઈએ કે આ થિયરમ નંબર એટલે કે પ્રમેય નંબર 6.1 પૂછાણો. પ્રમેય નંબર 6.1 શું છે? તો કે આવી રીતના કંઈક લખેલો છે કે ત્રિકોણમાં એક બાજુને સમાંતર બાજુ એ બાકીની બે બાજુને કોઈ બે બિંદુમાં છેદે છે તો ઈ સમપ્રમાણમાં વિભાજન કરે ને એવું આપણે પ્રૂવ કરવાનું છે. બરોબર છે? તો આમાં તમે ગમે એ પ્રમેય લઈ લો ને તો એમાં 3 વસ્તુ આવે. પક્ષ આવે, સાધ્ય આવે, સાબિતી આવે અને આકૃતિ આવે. પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી આ વસ્તુ આવે છે. તો હવે પક્ષ કોને કહેવાય? તો જે તમને આપેલું છે, ગિવન છે ને એને શું કહેવાય? પક્ષ કહેવાય. તો સૌથી પહેલા પક્ષ લખવાનું છે કે જે તમને આપેલું. પછી તમારે સાધ્ય લખવાનું છે. સાધ્યમાં જે તમારે પ્રૂફ કરવાનું છે એ તમારે સાધ્યમાં લખવાનું છે. જે તમારે સાબિત કરવાનું છે એ શેમાં લખવાનું છે? સાધ્યમાં લખવાનું છે. અને સાબિતીમાં સાબિતી આપવાની છે કે જે સાધ્ય લખ્યું છે એ આપણે આખું પ્રૂફ કરીને બતાવવાનું છે. તો શરૂઆત કરીએ છીએ આપણે પક્ષથી. પક્ષમાં શું આવે? તો કે ભાઈ આ આપણને આખું ત્રિકોણ એબીસી આપેલું છે. એટલે લખવું ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા, હું આ એક રેખા દોરી નાખું. આ એક રેખા છે એનું નામ આપી દઉં એલ. ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એલ છે એ AB ને ડી માં અને AC ને ઈ માં અને AC ને ઈ માં છેદે છે. આવું તમને આપી દીધું. શું આપી દીધું છે? ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એલ એ AB ને ડી માં અને AC ને ઈ માં છેદે છે. આ તમને આકૃતિમાં જોઈને ખબર પડે. ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા આ એલ છે એ આ AB ને ડી આગળ અને AC ને ઈ આગળ છેદે છે, ઇન્ટરસેક્ટ કરે છે. પક્ષ તમારે યાદ રાખવાનું છે. મસ્ત છે, કાંઈ ગોખવાનું નથી. તમારા શબ્દમાં લખશો તોય ચાલશે. શું છે? ફરીવાર કહું છું, પક્ષ ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એલ એ AB ને ડી માં અને AC ને ઈ માં છેદે છે. પૂરું થઈ ગયું. ફરીવાર, જે બાજુ બીસી છે એને સમાંતર રેખા એલ છે ઈ AB ને ડી માં, AC ને ઈ માં છેદે છે. ઓકે, ચાલો. હવે પક્ષ થઈ ગયું તો હવે શું આવશે? સાધ્ય. સાધ્યમાં શું કીધું છે ભાઈ? આપણને જો ક્વેશ્ચનમાં જ કીધું છે સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આના છેદમાં આ અને આના છેદમાં આ, એ આપણે પ્રૂફ કરવાનું છે. પ્રૂફ શું કરવાનું છે? AD ના છેદમાં DB, ઇક્વલ ટુ સેમ પ્રોસેસ આ બાજુ AE ના છેદમાં EC. ફરીવાર, પક્ષ ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એલ એ AB ને ડી માં અને AC ને ઈ માં છેદે. પક્ષ પૂરો. સાધ્ય AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. અડધું લઈ લો. અડધા છેદમાં અડધું બરાબર અડધા છેદમાં અડધું. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC.
ઓકે, જો મસ્ત આવું તમને ફટાફટ દોરાઈ જવું પડે કે આ ત્રિકોણ એ બી સી, એમાં બીસી ને સમાંતર રેખા એલ એ બી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. પછી આ શું થઈ ગયું? પક્ષ થઈ ગયું. આ એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. આ શું થઈ ગયું? તમારું સાધ્ય થઈ ગયું. ઓકે, ચાલ આગળ વધીએ છીએ. હવે આપણે સાબિતી તરફ જઈએ છીએ. જોજો હવે જે ખાસ ધ્યાન રાખવાનું છે ને આકૃતિમાં, તો આ જે લાઈન છે ને એને ડોટેડ લાઈન થી તમારે ડ્રો કરવી પડે. શું કામ? તો કે આ આપણને આપેલું છે નહીં, આપણે પ્રૂફ કરવા માટે આપણી રીતના કંઈક અંદર આપણે ડ્રો કરીએ છીએ. એ તમને ક્વેશ્ચનમાં આપેલું છે નહીં. હવે આપણી રીતના જે કાંઈ એડ કરીએ ને તો એ ડોટેડ લાઈન થી બતાવવું પડે. બરોબર છે? એટલે અહીંયા જે આપણે બતાવવાનું છે, અહીંયા એમ, અહીંયા એમ અને અહીંયા એન, તો આ ચારે ચાર લાઈન શેમાં આવશે? ડોટેડ લાઈનમાં આવશે. જો ડોટેડ લાઈન નહીં કરો તો માર્ક્સ કપાઈ શકે છે. બરોબર છે? ડોટેડ લાઈનનો મતલબ શું? કે આવું કઈ પ્રશ્નમાં છે નહીં, પણ સાબિત કરવા માટે મારે જરૂર છે ને, એટલે હું દોરું છું. હું દોરું છું ને, મારી જાતે દોરું છું ને, એટલે ડોટેડ લાઈન થી દોરવું પડે. ઓકે, અને અહીંયા બંને જગ્યાએ 90 ડિગ્રી છે, કારણ કે આપણે વેધ દોરેલા છે. આ બંને શું દોરેલા છે? વેધ દોરેલા છે. બરોબર છે? એટલે અહીંયા 90 ડિગ્રી કરવાનું ભૂલવાનું નહીં, નહીં તો પાછો અડધો માર્ક જતો રહે. ઓકે, આપણે આમાં ફૂલ માર્ક્સ લાવવાના છે. ચલો હવે સાબિતી તરફ આગળ વધીએ છીએ. તો કે સાબિતી, સાબિતી શું કરીએ? સાબિતી તો જો તમને જે દેખાય ને ઈ જ છે. સૌ પ્રથમ શું કરવાનું? તો કે સીડી અને બીઈ દોરો. શું છે? સીડી અને બીઈ દોરો. અહીં લખી નાખો, સીડી અને બીઈ દોરો. ઓકે, હવે ઈએન જે છે એ કોને લંબ છે? તો કે એ બી ને લંબ છે. લંબ એટલે 90 ડિગ્રી. 90 ડિગ્રી જો અહીંયા થાય છે અને અહીંયા 90 ડિગ્રી થાય છે, તો આ ઈએન છે, ઈએન ઈ લંબ, આ લંબની નિશાની છે પરપેન્ડિક્યુલરની. તો ઈએન છે ને ઈ એ બી ને લંબ છે, એન્ડ અને જે આ ડીએમ છે ઈ કોને લંબ છે? એસી ને. આ ડીએમ છે ઈ કોને લંબ છે? એસી ને. આટલું દોરો. બરોબર છે? દોરો. કારણ કે જે આપણે આ ડોટેડ લાઈન ચારે ચાર દોરી છે ને એ લખી નાખવું. ભાઈ મેં આવું દોર્યું. તો મેં શું દોર્યું? તો કે પહેલા મેં બીઈ દોર્યું, ઓકે, અને સીડી દોર્યું. બીડી અને સીડી દોરો. પછી ઈ બી ઈ એન ઈ કોને લંબ છે? એ બી ને. અને ડીએમ, આ ડીએમ કોને લંબ છે? એસી ને. ડીએમ કોને લંબ છે? એસી ને. તો આ ચારે ચાર જે આપણી રીતના દોર્યું છે ને એ લખી નાખવાનું છે. બીઈ અને સીડી છોડો, ઈએન લંબ એબી, ડીએમ લંબ એસી. ઓકે, ચલો થઈ ગયું. ચલો હવે જોજો, હવે જોજો, આ 90 ડિગ્રી કરવાનું ભૂલવાનું નહીં બંને જગ્યાએ. ઓકે, ચલો હવે આપણે હું આ એક ત્રિકોણ લઈ જાઉં છું, ત્રિકોણ એડીઈ. ત્રિકોણ એડીઈ આ એક ત્રિકોણ લઉં છું. જોજો ખાસ ખાસ ધ્યાન રાખજો. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ, આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય હાફ પાયો ગુણ્યા વેધ. શું થાય? હાફ પાયો ગુણ્યા વેધ. હાફ પાયો ગુણ્યા વેધ. હાફ. આ ત્રિકોણ એડીઈ માં આ એડી છે ને એને પાયો કહેવાય. આ એડી ને શું કહેવાય? પાયો કહેવાય. અને આને શું કહેવાય? વેધ કહેવાય. ઓકે, તો પાયો શું થઈ ગયો? એડી. વેધ શું થયું? ઈએન. વેધ શું થયું? ઈએન. ઇક્વેશન નંબર પડી. પેલા ત્રિકોણ કયો લીધો? તો કે ત્રિકોણ લીધો મેં એડી. હવે આ એડી માં પાયો કયો છે? એડી. વેધ કયો છે? ઈએન. ઓકે, ઇક્વેશન નંબર 1. હવે હું ત્રિકોણ લઉં છું, ધ્યાન રાખજો, બીજો ત્રિકોણ લઉં છું ડીબીઈ. આ ત્રિકોણ લઉં છું. કયો ત્રિકોણ લઉં છું? ડીબીઈ. હવે લખું છું ત્રિકોણ
ડીબીઈ, ત્રિકોણ ડીબીઈ નું ક્ષેત્રફળ બરાબર હાફ પાયો ગુણ્યા વેધ. આવું તો સૂત્ર છે જ, 1/2. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, પાયો આને કહેવાય ડીબી. પાયો કોને કહેવાય? ડીબી. વેધમાં તમે તકલીફ કરો છો, આમાં વેધ છે ને મળતો નથી, એટલે આને છે ને તમારે આગળ જતું વિચારવું પડે. વેધ તો આ જ લેવાનો, જો આગળ જાય તો આને જ વેધ કહેવાય. બરોબર છે? એવું જરૂરી નથી કે વેધ છે ને એ ત્રિકોણની અંદર જ હોય, એવું બિલકુલ જરૂરી છે નહીં. હું તમને જો એક ત્રિકોણ દોરીને બતાવું, આવું છે તો આનો વેધ અહીંયા આવે, બહાર આવે. ત્રિકોણ તો આ રહ્યો, બરોબર છે? એવી રીતના આ ત્રિકોણ છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં ફરીવાર ધ્યાન રાખો, આ જે છે ને આ ડીબીઈ, એમાં આ પાયો થશે અને આ શું થશે? વેધ થશે. વેધ 90 ડિગ્રી જ હોય, 90 ડિગ્રી ન્યા જ બને. આગળ લઈ જાઓ ને આને, આગળ જતું તમારે શું કરવું પડે? સપોઝ કરવું પડે, ધારી લેવું પડે, તો 90 ડિગ્રી ત્યાં થાય. ઓકે, તો આ તમારો બેઝ એટલે કે પાયો અને આ તમારો વેધ. પાયો શું થયો? ડીબી, અને વેધ શું થયો? ઈએન. ઇક્વેશન નંબર 2. હવે શું કરવાનું છે કે ઇક્વેશન 2 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 3 કરીએ. આના છેદમાં આ કરીએ છીએ આપણે, બરોબર છે? તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ ડીબીઈ નું ક્ષેત્રફળ. ઇક્વેશન 1 ઉપર લખી નાખું, 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન, અને ઇક્વેશન નંબર 2 અહીંયા લખી નાખું, 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન. તો જો 1/2 ગયા, ઈએન ગયા, જવાબ શું વધ્યો? તો કે એડી ના છેદમાં ડીબી. ઇક્વેશન નંબર આટલું આવડ્યું. ચલો નેક્સ્ટ, આટલું કરવાનું છે. હવે જો આપણે આગળ વધીએ છીએ, ફર્સ્ટ પાર્ટ પૂરો થઈ ગયો, આનો સેકન્ડ પાર્ટ. જે આ પહેલું આવડી જશે ને એટલે બીજું તમને આવડી જ જશે. તો જો ફરીવાર શું કરવાનું છે? પાછું તમે લઈ લ્યો ત્રિકોણ એડીઈ, પાછું તમે લઈ લ્યો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. શું લેવાનું છે? પહેલી વારે લીધું હતું ને, પાછું લેવાનું છે. જોજો, ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. આ વખતે પાયો આ લેવાનો, વેધ આ લેવાનો. વેધ તમારે આ લેવાનો. એટલે જો આ વખતે પાયો કયો લેવાનો છે? એઈ. વેધ કયો લેવાનો છે? ડીએમ. ઇક્વેશન નંબર 4. ઓકે, ચલો હવે ત્રિકોણ લ્યો, હવે ત્રિકોણ લ્યો ડીસીઈ. હવે ત્રિકોણ કયો લેવાનો છે? ડીસીઈ. ત્રિકોણ ડીસીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2. હવે આમાં પાયો આ લેવાનો છે, આમાં પાયો શું લેવાનો છે? પાયો તમારે ઈસી પાયો લેવાનો છે ને વેધ આ થશે ડીએમ. એ આપણે આગળ સમજી ગયા ઈ જ પ્રમાણે. આ શું છે? પાયો. આ શું છે? વેધ. પાયો શું લેવાનો છે? ઈસી. વેધ કયો લેવાનો છે? ડીએમ. ઇક્વેશન નંબર 5. હવે શું કરવાનું? તો કે ઇક્વેશન નંબર 4 ભાગ્યા ઇક્વેશન નંબર 5. ઇક્વેશન નંબર 4 અને 5 ને ભાગી નાખું તો ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ડીસીઈ નું ક્ષેત્રફળ બરાબર, પહેલા આ લખી નાખું, 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ
ના છેદમાં આ લખી નાખું 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. 1/2 કેન્સલ, DM કેન્સલ, તો આન્સર શું આવ્યો? AE ના છેદમાં EC આવ્યો. AE ના છેદમાં EC આવ્યો. ઇક્વેશન નંબર 6. હવે જોજો, જો હું આ ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 6 ઈ બંનેને સરખું કરી નાખું, બંનેને ઇક્વલ હું કહી દઉં, તો આપણે જે સાબિત કરવાનું છે ને એ થઈ જાય. જો ઇક્વેશન નંબર 3 માં શું આવ્યું? AD ના છેદમાં DB, એટલે આના છેદમાં આ. અને ઇક્વેશન નંબર 6 માં શું આવ્યું? તો કે AE ના છેદમાં EC, એટલે આના છેદમાં આ. બરોબર છે, એટલે ઈ સાબિત થઈ જાય. તો મારે ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 6 ને સરખું કેવું છે, ઇક્વલ છે એવું કેવું છે. તો અહીંયા જો ADE નું ક્ષેત્રફળ તો અહીં ઉપર છે, એવું જ તે ઇક્વેશન 6 માં પણ ADE નું ક્ષેત્રફળ તો ઉપર છે જ તે. એનો મતલબ કે આ નીચેના જે છે ને DCE અને DBE, ઈ બંનેનું ક્ષેત્રફળ મારે સરખું કેવું પડે. ઓકે, ફરી વાર જો, ADE નું ક્ષેત્રફળ તો અહીંયા છે અને અહીંયા છે. નીચેનું જો હું DBE નું ક્ષેત્રફળ અને DCE નું ક્ષેત્રફળ જો હું સરખું કહી દઉં, તો ઇક્વેશન 3 અને ઇક્વેશન 6 ને સરખું લખી શકાય. તો જોજો, નેક્સ્ટ કરીએ તો શું છે કે ભાઈ DCE નું ક્ષેત્રફળ અને બીજું કયું DBE નું ક્ષેત્રફળ બંને સરખું કેવું છે મારે. તો જોજો, અહીંથી આપણે લખું છું કે ભાઈ જો એક DCE એટલે એક આ ત્રિકોણ અને બીજું DBE એટલે એક આ ત્રિકોણ. આ બંનેના તમારે ક્ષેત્રફળ સરખા કેવા છે. ઓકે, તો શું લખશું? તો કે ભાઈ ત્રિકોણ DBE એન્ડ ત્રિકોણ DCE બંને એક જ પાયા ઉપર છે. જો બંનેનો પાયો કેવો છે? એક જ છે. ફિક્સ છે ને, બંને આને ઉપર જ છે, બંને એક જ પાયા ઉપર છે, પાયા પર છે, પાયા પર છે. અને બંને ત્રિકોણ એ BC અને DE ની વચ્ચે છે. BC અને DE જે સમાંતર છે તેની વચ્ચે છે. માટે ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ત્રિકોણ DCE નું ક્ષેત્રફળ થાય. શું કામ થાય? તો કે બંને એક જ પાયા ઉપર છે અને બંને જે બે સમાંતર રેખા છે ને એની વચ્ચે જ આવેલા છે. એટલા માટે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. એટલે તમે લખી શકો, એટલે હું લખી શકું કે ઇક્વેશન 3 ઇક્વલ ટુ ઇક્વેશન 6. એટલે તમે લખી શકો ઇક્વેશન 3 શું છે? ઇક્વેશન 3 શું છે? એક જ મિનિટ. એટલે તમે લખેલું જતું રહ્યું. ઓકે, એટલે હવે તમે લખી શકો કે એટલે હવે તમે લખી, ચલો હવે તો સમજાઈ ગયો હશે. ફટાફટ આપણે રિવિઝન કરી નાખીએ. તો સૌથી પહેલા તો પક્ષ લખતા તો બધાને આવડે કે ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એટલે AB ને D માં અને AC ને E માં છેદે છે. સાધ્યમાં શું લખવાનું? સાધ્યમાં AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC લખવાનું. ઓકે, પછી શું કરવાનું? હું તો ફટાફટ થોડીક વાર બોલી જાઉં, બરોબર છે? પછી આપણે થોડુંક ફટાફટ લખી નાખીએ એટલે તમારે રિવિઝન થઈ જાય. તો પહેલા તમારે લખવાનું છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ADE ના ક્ષેત્રફળમાં હાફ પાયો ગુણ્યા વેધ, એમાં પાયો થશે AD, વેધ થશે EN, ઇક્વેશન નંબર 1. બીજું ત્રિકોણ કયું લખવાનું છે? તો કે DBE. બીજું ત્રિકોણ કયું લખવાનું છે? DBE. હાફ પાયો ગુણ્યા વેધ, પાયો લેવાનો છે DB અને વેધ લેવાનો છે EN. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 વડે ભાગી નાખશો.
ભાગી નાખશો ને એટલે તમને મળશે એડી ના છેદમાં ડીબી. ઓકે, સેમ પ્રોસેસ. પાછું લેવાનું છે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. પાછું ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ લ્યો તો આ વખતે પાયો આ લેવાનો છે ને વેધ આ લેવાનો છે. પછી બીજું એને ઇક્વેશન નંબર 4 આપી દો. પછી આ ટ્રાયેંગલ લેવાનો છે ત્રિકોણ ડીસીઈ નું ક્ષેત્રફળ, એમાં પાયો આ લેવાનો છે ને વેધ આ લેવાનો છે. ઇક્વેશન નંબર 5 આપી દો. 4 અને 5 ને ભાગી નાખો એટલે ઇક્વેશન નંબર 6 આવી જાય. હવે આપણે ઇક્વેશન નંબર 3 અને 6 ને ઇક્વલ કરવા છે તો આપણે બંને જે નીચેના ટ્રાયેંગલ લીધા છે એના ક્ષેત્રફળ સરખા કેવા પડે? તો એના માટે શું કરવાનું છે કે બંને ત્રિકોણ એક જ પાયા ઉપર આવેલો છે અને બંને જે સમાંતર જે બાજુ છે એની વચ્ચે બંને ત્રિકોણ આવેલા છે, એટલા માટે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થશે. એટલે ઇક્વેશન નંબર 3 ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 6. બરોબર છે? તો હું ડાયરેક્ટ સાબિતીથી શરૂઆત કરું છું. ઓકે, પક્ષમાં તો ખબર પડી ગઈ ને. ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એલ એ એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે, એવું તમારે શેમાં લખવાનું છે? પક્ષમાં લખવાનું છે. અને સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે એટલે અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું, એટલે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી, એવું લખવાનું છે. બરાબર છે? એટલે આપણે શરૂઆત કરીએ છીએ સાબિતીની. આપણે શરૂઆત કરીએ છીએ સાબિતીની. તો જો સાબિતી કઈ રીતના આવશું, તો સૌથી પહેલા તો જે આપણી રીતના ડોટેડ લાઈન કરો, ડોટેડ લાઈન નો મતલબ શું થાય કે આપણી રીતના લાઈન ડ્રો કરી છે. તો સૌથી પહેલા ઈ આપણે લખશું કે ડીસી અને બીઈ જોડો. પછી ઈએન લંબ, ઈએન કોને લંબ છે? તો કે એબી ને અને ડીએમ લંબ કોને છે? એસી ને દોરો. ઓકે, હવે શરૂઆત કરી નાખીએ. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ શું થાય? હાફ પાયો ગુણ્યા વેધ. ઓકે, તો a ના છેદમાં 2. પાયો કયો થયો? તો કે એડી. પાયો કયો થયો? એડી. વેધ કયો થયો? ઈએન. વેધ કયો થયો? ઈએન. ઇક્વેશન નંબર 1. હવે ત્રિકોણ કયું લેવાનું? તો કે આ નીચેનું. હવે ત્રિકોણ કયું લેવાનું? નીચેનું. એટલે ત્રિકોણ ડીબીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓકે, આમાં પાયો કયો છે ભાઈ? તો કે આમાં પાયો ડીબી છે. પાયો કયો છે? ડીબી. વેધ તો આ થશે આમાંય તે ઈએન. ઇક્વેશન નંબર 2. હવે શું કરવાનું છે? તો કે ઇક્વેશન નંબર 1 ભાગ્યા ઇક્વેશન નંબર 2 કરવાનું છે કે આના છેદમાં. એટલે મતલબ શું થયો? ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2. આ ઇક્વેશન 1 લખી નાખું, ઇક્વેશન 1 લખી નાખું અને એના છેદમાં હું લખી નાખું ઇક્વેશન નંબર 2 લખી નાખું. ઓકે, તો એમાં શું થશે ભાઈ? તો કે 1/2 કટ થઈ જશે. ઈએન કટ થઈ જશે. તો વધશે શું? તો કે એડી ના છેદમાં ડીબી. ઇક્વેશન નંબર 3 વધશે ભાઈ. ઓકે, તો પહેલા ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ, એમાં હાફ બેઝ ઇન્ટુ હાઇટ અને નીચે ડીબી નું ક્ષેત્રફળ. ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. તો આ એક અડધો પાર્ટ તમારો પૂરો થઈ ગયો કહેવાય. તો હવે પાછું ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ લ્યો, પણ આ વખતે પાયો આ લેવાનો છે, બેઝ આ લેવાનો છે. ઓકે, તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો કયો થયો ભાઈ? આમાં એઈ. પાયો કયો થયો? એઈ. વેધ કયો થશે? ડીએમ. વેધ કયો થશે? ડીએમ. ઇક્વેશન નંબર 4. હવે ત્રિકોણ કયો લેવાનો છે? કે ત્રિકોણ ડીઈસી લેવાનો છે. કયો લેવાનો છે? ડીઈસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે જો 1/2 પાયો કયો થાય છે ભાઈ? આ ઈસી પાયો થાય ને વેધ તો આ જ થશે. ઈસી પાયો થાય અને વેધ તો ડીએમ જ થશે. ઇક્વેશન નંબર 5. હવે કરો છો ઇક્વેશન નંબર 4 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 5. એટલે કે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ બરાબર પેલા આ લખી નાખો અને એના છેદમાં આ લખી નાખો.
ઓકે, તો શું વધ્યું? AE ના છેદમાં EC ઇક્વેશન નંબર 6. હવે આપણે ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 6 ને ઇક્વલ પ્રૂવ કરવાના છે. તો એક વાક્ય લખવાનું છે, હું બોલું ધ્યાન રાખજો કે ત્રિકોણ DBE અને ત્રિકોણ DCE આ બંને ત્રિકોણ છે એ એક જ પાયા ઉપર આવેલા છે, કે જે પાયો કયો છે? DE, અને બંને જે છે DE અને BC ની વચ્ચે આવેલા છે. જે બે લાઈન સમાંતર છે DE અને BC, એ બંનેની વચ્ચે આવેલા છે અને બંનેનો પાયો એક છે, એટલે એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય એવું એક વાક્ય લખી નાખવાનું છે. એટલા માટે ઇક્વેશન 3 અને 6 સરખા થાય, એટલે કે AD ના છેદમાં DB જે ઇક્વેશન 3 હતું અને ઇક્વેશન 6 આ રહ્યું, ઈ કેવા થાય? સરખા થાય. અહીંયા આપણો પ્રમેય પૂરો થાય. આઈ હોપ સો યુ અન્ડરસ્ટેન્ડ. તો હવે આની એવી પ્રેક્ટિસ કરવાની છે કે આ તમને આવડી જવું જોઈએ. ફરીવાર તમને કહું છું, શું છે ભાઈ? ફરીવાર જે બોલી જાઉં છું હું. પક્ષમાં શું આવશે? ત્રિકોણ ABC માં બાજુ BC ને સમાંતર રેખા L એ AB ને D માં અને AC ને E માં છેદે છે. સાધ્ય AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. બરોબર છે? પછી શું લખવાનું? DC અને BE જોડો. EN છે એ AB ને લંબ છે, DM છે એ AC ને લંબ છે. ઓકે, આવું લખીને પછી ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેધ, પાયો આ લ્યો, વેધ આ લ્યો. પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેધ, પાયો આ લ્યો, વેધ તો ઉપરનો જ લેવાનો છે. બંનેને ભાગી નાખો એટલે જવાબ આવશે AD ના છેદમાં DB. સેમ પ્રોસેસ ફરીવાર ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, અને આ વખતે પાયો કયો લેવાનો છે? AE, વેધ કયો લેવાનો છે? DM. પછી નીચેનું ત્રિકોણ લેવાનું છે DEC નું, એમાં પાયો EC લેવાનો છે, વેધ તો DM જ લેવાનો છે. બંનેને ભાગી નાખશો જવાબ આવશે AE ના છેદમાં EC. હવે ઈ ઇક્વેશન 3 અને ઇક્વેશન 6 ને સરખું કરવા માટે આપણે એક વાક્ય લખવાનું છે કે આ જે DBE અને DCE બંને ત્રિકોણ છે એક જ પાયા ઉપર આવેલા છે, અને જે સમાંતર રેખા BC અને DE છે એની વચ્ચે આવેલા છે, એટલે ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ અને DEC નું ક્ષેત્રફળ સરખું થાય, એટલે ઇક્વેશન 3 ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 6 થાય, એટલે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય. તો તમને સમજાઈ ગયું હશે. ઓકે, અને કોમેન્ટ કરજો કેવું રહ્યું તમારે. બરોબર છે? બાકી લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખો, બધા સુધી પહોંચાડી દો, એટલે પ્રમેય નંબર 6.1 બધાને આવડી જાય, માર્ક્સ આવી જાય, કારણ કે કમ્પલસરી પૂછાવાનું જ છે. તો આગલા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, જય ભારત.